બે દિવસથી સતત એક જ ચાલી રહ્યું છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર આવી રીતે આગ લાગી, આટલા લોકો મૃત્યુ પામ્યા. તંત્રનો વાક છે, પણ અરે યાર, પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી શું ફાયદો? આપણે લોકોએ જાતે જાગૃત થવાનું છે. જાતે કોઈ પણ સિનેમા ઘરોમાં જઈએ કે કોઈ પણ ગેમ ઝોનની અંદર જઈએ તો જાણવાની જરૂર છે કે અહીંયા મારા માટે, મારા પરિવાર માટે કેટલી સેફટી છે. જો આપણે નહીં જાણીએ તો એ લોકોને કોઈ ફેર નથી પડવાનું કે મૃત્યુઆંક કેટલો છે કે શું ઘટના બની શકે છે, કશું કોઈને ફેર નથી પડવાનું. અત્યારે રાજકોટની અંદર જેટલા પરિવારોના જીવ ગયા હશે, જેમના બાળકોના કે કોઈના માતા પિતાના જીવ ગયા હશે, એ લોકોની જે દયનીય સ્થિતિની એ લોકોને ખબર હશે. તો હવે આપણે આઈ એમ સેફ કરીને કેમ્પેન ચલાવીએ. હું કે મારો પરિવાર કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો કેટલા સેફ છીએ એ જાણવું આપણા માટે પહેલા જરૂરી બનશે. તો જ આવી રીતે આવા કાંડો અટકશે. જ્યારે સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ થયું ત્યાર પછી બધે ફાયર સેફટીની જરૂરિયાત પડી. તે પહેલા શું જરૂર નહોતી? શું આવા કાંડની રાહ જોવાતી હતી કે તક્ષશિલા કાંડ થાય, મોરબી ઝૂલતો પુલની જે ઘટના થઈ એ થાય, કે રાજકોટમાં આવો અગ્નિકાંડ થાય ત્યારબાદ જ બધું જ થશે? એ પહેલા કેમ નહીં? કેમ કે આપણે લોકો જાગૃત નથી, એટલા માટે આ બધી જરૂરિયાત થાય છે ને આવી ઘટનાઓ વારંવાર બનતી જાય છે. તો હવે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે આપણી જાત કેટલી સુરક્ષિત છે એ જાણવું જરૂરી બનશે, અને તો જ આપણે આવી ઘટનાઓને અટકાવી શકીશું. જીએસટી કેમ કમ્પલસરી છે? જીએસટી વગર જીએસટી નંબર કમ્પલસરી છે. કોઈ પણ દુકાન હોય, હોટેલ હોય, એની બહાર જીએસટી નું કમ્પલસરી લગાવેલું હોય છે સર્ટિફિકેટ કે જીએસટી નંબર અમારી પાસે છે. તો શું ફાયર સેફટીની જરૂર નથી? શું લોકોના જીવ જાય એ જરૂરી નથી? ખરેખર જરૂરી છે, પણ આપણે લોકો જાણતા હોવા છતાં અજાણ કરીએ છીએ. તો ફાયર સેફટીનું સર્ટિફિકેટ પણ દરેક દુકાનોની બહાર કે આવા ગેમ ઝોન હોય કે કોઈ મલ્ટીપ્લેક્સ હોય એની બહાર ફરજિયાત લગાવવું કમ્પલસરી કરીએ તો જ આવી ઘટનાઓ અટકશે અને આપણે આપણી જાતને બચાવી શકીશું. તો હવે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ એક જ ધ્યાન રાખવાનું કે હું અને મારો પરિવાર અહીંયા કેટલો સેફ છીએ. જો નહીં હોય ત્યાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તો અવાજ ઉઠાવીએ, તો જ લોકો જાગૃત થશે, અને એક લોકો જાગૃત થશે ત્યારબાદ ઘણા લોકો જાગૃત થશે, અને આવી રીતે આવી ઘટનાઓને આપણે અટકાવી શકીશું.